નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટરના વિડિયો પ્રશ્નો, જે પણ આકૃતિ સાથેના કેટલાક પ્રશ્નો છે, કેસ સ્ટડી બેઝ ઉપરના પ્રશ્નો છે, તો એ આપણે મૂકી રહ્યા છીએ. સાથે સાથે ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના પણ કેટલાક વિડિયો આપણે મૂકેલા છે. એ સિવાય ધોરણ 11 અને 12 એસપીસીસી વિષયના પણ વિડિયો મારી YouTube ચેનલ પર નાના 10-15 મિનિટના સુધીના આપ જોઈ શકો છો, સમજી શકો છો. અને ક્યાંક મને પૂછવા જેવું લાગે છે તો ક્યાંક મને WhatsApp પર તમે પૂછી શકો છો અને WhatsApp પર હું તમને જવાબ આપીશ. ઓકે, આજે આપણે જોવાના છીએ બોર્ડ એક્ઝામ 2026 બીએ વિષયનું એક પેપર આપણે બનાવ્યું છે અને એનું સોલ્યુશન જે પણ કંઈક જરૂરી વાતો લાગે છે ત્યાં આગળ ધ્યાન દોરતો જઉં છું. તો એ અંગેનું આપણે આજે પેપર જોવાના છીએ. પણ પેપર જોઈએ પહેલા એક પેપર સ્ટાઇલ પણ જોઈ લઈએ કે વિભાગ એ બીએ ની અંદર પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક અથવા બોર્ડ એક્ઝામ ની અંદર આ જ પેપર સ્ટાઇલ રીતે તમને પૂછાતું હોય છે. તો વિભાગ એ હેતુલક્ષી 20 પ્રશ્નો 20 ગુણ કે જેમાં તમને 4 વિકલ્પો આપ્યા હશે, એમાંથી એક સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે. વિભાગ બી 1 ગુણના પ્રશ્નો 10 પ્રશ્નો 10 ગુણ. પણ એ ખાસ ધ્યાન એ રાખજો કે અતિ ટૂંકા પ્રશ્નો કહેવાશે આને, અથવા 1 ગુણના પ્રશ્નો હું કહું છું જનરલી એને. તો એવા પ્રશ્નોમાં પૂરા વાક્યમાં આપને જવાબ લખવાનો. ઓકે, વિભાગ સી 2 ગુણના પ્રશ્નો 13 પ્રશ્નો પૂછાય છે. વેટેજ બહુ સારો છે, જો તમે સ્કોર કરી શકો છો તો બહુ સુંદર વિભાગ છે મારી દ્રષ્ટિએ. પૂરેપૂરું ગેઇન કરી શકાય તમે, કારણ કે એમાં તમને 13 એટલે 17 માંથી 13 લખવાના હોય છે. 4 ઓપ્શન મળે છે આપણને, એ પણ જનરલ વિકલ્પના પ્રશ્નો. તો સ્વાભાવિક છે એ તમારી માટે વેટેજ સારા સ્કોરિંગ માટેનું સેક્શન કહી શકું. એ જ રીતે 3 ગુણના પ્રશ્નો વિભાગ ડી 8 પ્રશ્નો પૂછાય છે 24. એ પણ તમે તમારી રીતે પરફોર્મ કરીને એમાં પણ વધુ ખેંચી શકો છો. એમાં વધારે નહીં પણ 5 કે 6 ની અપેક્ષા રાખીએ, પેલામાં પણ 12 ની અપેક્ષા રાખીએ તો ઘણું બધું કામ થઈ જાય એવું છે તમારું. ત્યાંથી ને ત્યાંથી જ ઘણું બધું થઈ જશે. એ જ રીતે વિભાગ ઈ 5 ગુણના પ્રશ્નો 4 પ્રશ્નો પૂછાય છે એટલે 20 ગુણ. એમ કરીને તમારે 100 માર્ક્સનું પેપર હોય છે. પેપર સ્ટાઇલ ઓકે. આજે એક થોડું ધ્યાન પણ એ પણ દોરવું છે કે તમારે બોર્ડ એક્ઝામ ની અંદર તમારે બીએ વિષય જ્યારે આપો છો, મતલબ કે લખો છો, તે વખતે પણ હજુ પણ તમારી પાસે ક્યાંક સમય છે. હજુ પણ વહેલા આપણે વિડિયો મતલબ આ વિડિયો દ્વારા એક જાણ કરી રહ્યા છે, અવેરનેસ માટે છે. બાળકોની થોડી હતાશા નહીં રહે, થોડું આળસ ખંખેરી લેજો, પણ લખીને કામ કરજો. લખવાની પ્રેક્ટિસ મૂકતા નહીં. પેન નહીં ચાલે તો તમારું કામ નહીં થાય. તો પ્લીઝ તમે લખીને મહેનત કરજો. ઇવન તમારા એકાઉન્ટ સ્ટેટના દાખલા છે, ઇવન ઇંગ્લિશનું કોઈ છે, એસપીસીસી નું છે, તમારું કોઈ એસે તૈયાર કરી રહ્યા છો તો પણ એપ્લિકેશન, તો પણ ઈમેલ લખીને કરજો. લખવાથી તમારું ખૂબ કામ સરળ થઈ જશે. એના માટે સ્પેસિફિક બીએ ના સંદર્ભમાં કેટલીક સૂચનાઓ છે. દરેક નવો વિભાગ નવા પાના પર લખવો. આખું પેપર શક્ય એટલા સુંદર અક્ષરોએ લખવાનો પ્રયત્ન કરવો. 2, અતિ ટૂંકા, હમણાં મેં ધ્યાન દોર્યું 1 ગુણના જે પ્રશ્નો છે એ પૂરા વાક્યમાં જવાબ લખો. 3, જ્યાં આગળ ચાર્ટ દોરવો પડે એમ છે, ક્યાંક નકશો બનાવવો પડે છે, ક્યાંક આકૃતિ દોરવી પડે છે, તો ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરો. ત્યાં પેન નહીં વાપરતા, અને બીજી કોઈ પેન તો નહીં જ. બ્લુ તમને પેનનો છૂટ છે. તફાવતના પ્રશ્નો છે એ ચાહે 3 ગુણમાં હોય કે 5 ગુણમાં, ઇવન 2 ગુણમાં હોય, તો તફાવતના મુદ્દા જે તમે આ પાડો છો, તફાવત જ્યારે લખો છો ત્યારે ફોર્મેટ તમારું તફાવતનું આ રીતનું છે. તો અહીંયા એક મુદ્દાનું તમે વધારે લખો છો કે તફાવતના મુદ્દા. તો પહેલો અર્થ છે, બીજો હેતુ છે, ત્રીજો ખ્યાલ છે, વગેરે વગેરે. તો એ તફાવતના મુદ્દા લખવા ફરજિયાત છે. પછી જે તમારું મેઇન કન્સેપ્ટ ટોપિક છે એના વિશે તફાવત લખો. પણ એ અહીંયા તફાવતના મુદ્દાઓ લખાયેલા હોવા જોઈએ અહીંયા પોર્શનમાં. ઓકે, 3 અને 5 ગુણના સંદર્ભમાં. 5મું સૂચન છે આપની માટે, પૂરું પેપર લખાઈ ગયા પછી તે પેપરને શાંતિથી વાંચી લેવું કે જેથી કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો ખ્યાલ આવી જાય અને એ વિભાગમાં એ પ્રશ્નને લખી લેવો.
એટલા માટે કદાચ જરૂર લાગે તો કોઈ મોટા વિભાગો છે જ્યાં આગળ આપને ખબર છે કે કદાચ એકાદ બે મારાથી હજુ સમય મળશે તો હું લખી શકીશ, તો એકાદ પાનું છોડી શકો છો. તમે સમજો કે 12 પ્રશ્નો લખ્યા છે સી વિભાગના 2 ગુણના પ્રશ્નો 13 લખવાના છે. એકાદ થોડું પેજ થોડું પૂરું થશે અને કદાચ એકાદ બે તમને આવડે એવા છે એમાં થોડું લખી શકો એમ છો, તો એકાદ પેજ છોડીને સીધો વિભાગ ડી નવા પાને શરૂ કરી શકો કે જેથી જ્યારે પાછળ સમય મળે છે એ વખતે વિભાગ સી ના એક પ્રશ્ન લખવાનો છે પણ બે લખી લો. ક્યાંક કોઈનો પ્રોપર જવાબ આપણને માર્કિંગ મૂલ્યાંકન ન મળ્યું, ગુણભાર પૂરા ન મળે અથવા ઓછા મળે અથવા બેમાંથી જેના વધારે હશે એ ગણાશે, તો આપ એ પણ થોડો એક લાભ લઈ શકો છો. પેપર લખાઈ ગયા પછી શું વાંચી લેવું, જોઈ લેવું, કઈ રહી તો જતું નથી ને. અને 6 જરૂરી મુદ્દા શબ્દો કે વાક્યો છે તો એને ઇન્વર્ટેડ કોમામાં કરો અથવા એના નીચે અંડરલાઈન કરો કે જેથી પેપર વધુ આકર્ષક બને, જોનારને સરળતા રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ભૂલાય નહીં તો આજે પેપર શરૂ કરીએ છીએ. પહેલા મારું એક બનાવેલું પેપર છે આપના પરીક્ષાના 2026 માટે ઉપયોગી થઈ પડે એ પ્રકારના કેટલાક પ્રશ્નો પણ મેં અંદર મૂક્યા છે કે જેથી આપ થોડા ફીલ કરી શકો કે આવા પ્રશ્નો બી બોર્ડ એક્ઝામમાં હોઈ શકે. વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરો અથવા નીચેના વિકલ્પો જે છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. 20 પ્રશ્નો 20 માર્ક્સ. પહેલો પ્રશ્ન, ઉચ્ચ સપાટી સંચાલનમાં નીચેનામાંથી ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. હું ઓપ્શન બોલું છું. એ નિષ્ણાતો, બી કામદારો, સી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ડી ખાતાવાર અધિકારીઓ. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો ખાલી જગ્યા છે 1 2 3 કે 4, તો 4. 3 આયોજન માટે લીધેલા નિર્ણયો અને વ્યૂહરચનાઓને ખાલી જગ્યા કહે છે વિધિ, નીતિ, કાર્યક્રમ કે પદ્ધતિ, તો નીતિ. આયોજનની પ્રક્રિયાનો છેલ્લો અથવા અંતિમ તબક્કો યોજનાનું મૂલ્યાંકન, યોજનાની ચકાસણી કરવી, વિકલ્પો પર વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, તો યોજનાનું મૂલ્યાંકન. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને ખાલી જગ્યા વ્યવસ્થા તંત્ર કહે છે રૈખિક, શ્રેણિક, કાર્યાનુસાર કે અવૈધિક, તો શ્રેણિક. એક કરતા વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કાર્ય કરે તો તે માટે રચવામાં આવતા માળખાને શું કહે છે? ખાલી જગ્યા કહે છે અભિપ્રેરણ, વ્યવસ્થા તંત્ર, અંકુશ કે દોરવણી, વ્યવસ્થા તંત્ર. 7 માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય ખાલી જગ્યા છે ઉત્પાદન, વેચાણ વૃદ્ધિ, ગુણવત્તા અંકુશ કે કર્મચારી આયોજન. કર્મચારીઓ માત્ર ઉત્પાદનનું સાધન નહીં પરંતુ ધંધાકીય એકમની ખાલી જગ્યા છે. મૂડી, કાર્યશક્તિ, જવાબદારી કે મૂલ્યવાન મિલકત છે. દોરવણીની માત્રા ખાલી જગ્યા સપાટીએ વધુ હોય છે, ઉચ્ચ, મધ્ય, તળ કે દરેક સપાટીએ. તો માત્રા એટલે પ્રમાણ. દોરવણીનું પ્રમાણ ક્યાં વધારે હશે? તો તળ સપાટી વધારે હશે. 10 દોરવણીનો આધાર ખાલી જગ્યા પર રહેલો છે સ્થાપક, ઉત્પાદક, અધિકારી કે નેતા. તો દોરવણી આપનાર નેતા હોય છે તો એટલા માટે નેતા આન્સર આવશે. આ રીતે સીધા ફોર્મેટમાં તમારે જવાબ લખવાના રહેશે. વિભાગ એ સેન્ટરમાં લખી, દાખલા તરીકે પહેલાનો જવાબ આવ્યો છે સી અથવા બીજાનો બોલું છું, મારામાં લખી શકાય એટલા માટે અહીંયા વિભાગ એ તમે અહીંયા લખ્યું સેન્ટરમાં, પછી એક લાઈન છોડીને લખી શકો છો જવાબ આન્સર 1 માં. આન્સર 1 સમજવા તો બીજામાં જવાબ આવે છે એટલે 2 લખું છું. 2 માં ડી 4. આ રીતે લખજો હરેક પ્રશ્નનો આન્સર આ રીતે તમારો. પછી એક લાઈન છોડીને આન્સર 2, એના નીચે તરત જવાબ, એક લાઈન છોડીને એ રીતે. 11મો પ્રશ્ન, નાણાકીય સંચાલન ખાલી જગ્યા સાથે સંબંધ ધરાવે છે નાણાં બજાર, મૂડી બજાર, નાણાં કાર્ય કે ગૌણ બજાર. તો નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. મૂડી માળખા ના ખાલી જગ્યા પ્રકારો છે 4, 5, 2 કે 7. તો 4 પ્રકારો છે. સેબી ખાલી જગ્યા કાયદાથી અસ્તિત્વમાં આવી. કંપનીદારો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, નેશનલ કંપનીદારો, જામીનગીરી નિયમનદારો. તો જવાબ આવશે બી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા.
14 કોમર્શિયલ બિલના સંદર્ભમાં ખાલી જગ્યા વિધાન ખોટું છે, આ ભૂલાય નહીં, સાચું નથી એ રીતે બી પૂછે છે, તો છેલ્લા શબ્દ સુધી વાંચવો પ્રશ્ન, ભૂલાય નહીં, એ ખાસ કાળજીવાળી વાત. ઓપ્શન બોલું, કોમર્શિયલ બિલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હસ્તાંતરણીય સાધન છે, ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે, સરકારી જામીનગીરી છે, વેપારી બેંકો વટાવી આપે છે. ખોટું વિધાન છે, સાચું નથી, સરકારી જામીનગીરી છે. કોમર્શિયલ બિલ એ સરકારી જામીનગીરી નથી. ઓકે. 15 નીચેનામાંથી ખાલી જગ્યા કાર્ય બજારીય સંચાલકનું છે. બજાર વિભાજન, માલ વપરાશ યોગ્ય બનાવવો, વેચાણ કે માલનો સંગ્રહ કરવો. બી માલ વપરાશ યોગ્ય બનાવવો. 16 ઔદ્યોગિક ઉત્પાદનનું વર્ગીકરણ ખાલી જગ્યા કરે છે. BIS, ISO, ISI, FICCI. તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS દ્વારા થાય છે. 17 જિલ્લા કક્ષાના ફોરમમાં ખાલી જગ્યા સભ્યો હોય છે. કુલ 3, કુલ 5, કુલ 2, ઓછામાં ઓછા 3. તો કુલ 3 જવાબ આવશે, ભૂલાય નહીં મિત્રો. 18મો પ્રશ્ન, ખાલી જગ્યા સંસ્થા એ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી ભારતની તમામ સંસ્થાઓનું સંકલન કરવાનું કામ કરે છે. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ કાઉન્સિલ. તો CCC કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. 19મો પ્રશ્ન, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો ખાલી જગ્યા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો. તો ઓપ્શન 1976, 1969, 1951, 1955. સાચો જવાબ 1955. ભારત સરકારે ખાલી જગ્યા કાયદો અમલમાં મૂકીને કર માળખાને વધુ પારદર્શક બનાવવાની દિશામાં એક અગત્યનું પગલું ભર્યું છે. તો MRTP, ફેરા, ફેમા કે GST. તો GST દ્વારા કર માળખાને પારદર્શક બનાવવાની દિશામાં ખૂબ અગત્યનું પગલું ભર્યું છે. આ રીતે વિભાગ A ના પ્રશ્નો આપણે જોયા છે. હવે વિભાગ B, C, D અને E એ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ. વિભાગ B 1 ગુણના પ્રશ્નો 10 અને 10 ગુણ. મેં અહીંયા કદાચ તમને ધ્યાન દોર્યું છે, અહીંયા મોટા અક્ષર થાય એટલા માટે આડા-આડા લખ્યા છે, ક્રમમાં આવશે તમારે. 21મો પ્રશ્ન છે પહેલો, MBA નું પૂરું નામ આપો. MBA નું પૂરું નામ છે મને બધું આવડે. એવું લખતા નહીં મિત્રો, ખાલી તમારી જાણકારી માટે. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. ઓકે, સ્પેલિંગ લખવું ફરજિયાત છે, ઉચ્ચાર નહીં ચાલે. નાઉ યુ આર ઇન 12th. ઓકે, 12મા ધોરણમાં છો, ઉચ્ચાર લખો તો હવે યોગ્ય નથી રહ્યું. 22મો પ્રશ્ન, વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? તો વર્તન સંબંધિત વિચારધારામાં પહેલું આવશે માનવ સંબંધો અથવા આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓનું નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. પૂરા વાક્યમાં હમણાં મેં સૂચના ધ્યાન દોરી છે તમને કે વિભાગ B અતિ ટૂંકા અથવા 1 ગુણના પ્રશ્નોમાં પૂરા વાક્યમાં જવાબ લખો, નહીતર બોર્ડમાં માર્ક્સ કદાચ ન પણ મળે. એ એમની રિક્વાયરમેન્ટ છે, આવશ્યક બાબત ગણી છે એમને. તો પૂરા વાક્યમાં લખવું. રિપીટ કરું છું, વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ થાય છે. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? 23મો પ્રશ્ન, તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા માટે તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. કામગીરીનું 24મો પ્રશ્ન, પસંદગી એટલે શું? તો આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી, નિમણૂક કરવી. યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી એટલે પસંદગી. અહીંયા કર્મચારી શબ્દ અપેક્ષિત નથી, ઉમેદવાર શબ્દ જ અપેક્ષિત છે. રિપીટ કરું છું, પસંદગી એટલે શું? આવેલી અરજીઓની ચકાસણી કરી
યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી એટલે પસંદગી. ઓકે, ભૂલાય નહીં. દોરવણીનો અર્થ આપો તો દોરવણીના તો ઘણા બધા અર્થ છે. દોરવણીમાં જનરલી એ પણ થોડું ધ્યાન રાખો. અર્થ કે એવું તો અર્થ લખી દો. એટલે શું લખો, વ્યાખ્યા પણ લખી લો ચાલશે, પણ જો દોરવણી એટલે શું એમ કહ્યું છે અથવા કોઈ નામ તમને આપ્યું છે કે આ વ્યક્તિ આપેલી વ્યાખ્યા, આ સંચાલન શાસ્ત્રી આપેલી વ્યાખ્યાઓ લખો, તો એટલા માટે ખાસ કહું છું અને આખું વર્ષ પણ કદાચ કહેતો રહ્યો છું કે વ્યાખ્યાઓ પ્રોપર નામ શાસ્ત્રી સાથેની તૈયારી સાથે કરી લો. પહેલું દોરવણીનો અર્થ બોલું અથવા વ્યાખ્યા બોલું તો કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો એટલે દોરવણી. બે મતલબ કે દોરવણીની બીજો અર્થ કે વ્યાખ્યા આપણે બોલીએ, કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. ત્રીજી એક વ્યાખ્યા, કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે પણ દોરવણી. કામગીરીનું માપન શા માટે જરૂરી છે? 7મા ચેપ્ટરનો પ્રશ્ન અંકુશવાળા પાઠમાંથી 7મું ચેપ્ટર અંકુશવાળો પાઠ, કામગીરીનું માપન શા માટે જરૂરી છે? મતલબ કે ધંધાકીય એકમમાં કંઈ પણ કામ થાય છે તો એને માપવું કેમ જરૂરી છે? તો જવાબ બોલું છું, પૂર્વ નિર્ધારિત ધોરણો મુજબ જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલ કામગીરીનું માપન થવું જરૂરી છે. પ્રશ્ન બરાબર ફરીથી બોલું છું, કામગીરીનું માપન શા માટે જરૂરી છે? તો પૂર્વ નિર્ધારિત ધોરણો મુજબ જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલ કામગીરીનું માપન થવું જરૂરી છે. કાર્યશીલ મૂડીના ઘટકો, તો કાર્યશીલ મૂડીના ઘટકોમાં કાયમી મૂડીના ઘટકો પણ જોઈ લેજો. જરૂરી નથી કે ભાઈ પેપરમાં પૂછ્યું છે મે બી છે. બેટા આ પેપર મેં બનાવ્યું છે બાળકોને માટે, એમને પેપરના લખવાની પ્રેક્ટિસ કરવા માટે. એમાંથી વધારે પૂછાઈ જાય છે વધુ માર્ક્સનું એ તમારું અને મારું લક છે બેટા. પણ ભૂલાઈ બંને વાંચો ટૂંકમાં. કાર્યશીલ મૂડીના ઘટકો અને કાયમી મૂડીના ઘટકો, અથવા પહેલા કાર્યશીલ જે પ્રશ્ન છે એને બોલી જઈએ. કાર્યશીલ મૂડીના ઘટકોમાં આવશે દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, કાચો માલ, તૈયાર માલ, જામીનગીરીઓ વગેરે. ઓકે, ભૂલાય નહીં. વગેરે જેવા ઘટકોનો સમાવેશ થાય છે. કાર્યશીલ મૂડીના ઘટકો નીચે મુજબ છે એમ કહી લખો તો વાંધો નહીં, પણ ડિઝિટ અહીંયા કરતા નહીં 1 2 3 4 એવું નહીં કરો, ત્યાં ક્યાંક જરૂરી નથી બેટા, મને નથી લાગતું. ભારતનું સૌથી જૂનું શેર બજાર કયું છે? તો ભારતનું સૌથી અને પહેલું શેર બજાર ધ નેટિવ એન્ડ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન, જેને આપણે મુંબઈ શેર બજાર તરીકે ઓળખીએ છીએ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે. સર આ અંગ્રેજીમાં તમે જે અગાઉ બોલ્યા એ લખવું ફરજિયાત છે? હા બેટા, તમે જો 90+ ના સ્ટુડન્ટ છો, 99 તમે લાવવાનું ટાર્ગેટ ધરાઈ રહ્યા છો, તો 100% પૂરું અંગ્રેજી સ્પેલિંગ સાથે એનું નામ લખવું. ભારતનું સૌથી જૂનું અને સૌથી પહેલું શેર બજાર ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન, જેને આજે મુંબઈ શેર બજાર તરીકે અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકોના થતા શોષણને કયા 3 વિભાગોમાં વહેંચી શકાય? તો શારીરિક અને માનસિક, 2 આર્થિક અને ગ્રાહક હિતોને નુકસાન. 3 એ રીતે ભાગોમાં વહેંચી શકાય. રાજકોષીય નીતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો રાજકોષીય નીતિમાં કરવેરાના માળખા અને સરકારી ખર્ચનો સમાવેશ થાય છે. આ રીતે પૂરા વાક્યમાં, મારો ઇન્ટેન્સ બોલવાનો પૂરા એટલા માટે છે કે આપ આન્સર પણ પૂરા વાક્યમાં જ લખો. ઓકે, ભૂલાય નહીં. વિભાગ સી તરફ આગળ વધું છું. 2 ગુણના પ્રશ્નો 17 પ્રશ્નો છે, એમાંથી માત્ર તમારે 13 અટેન્ડ કરવાના છે. તો આમ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ થોડું ફાયદાકારક છે, સારી વાત છે. 17 માંથી 13 બહુ મજા આવે લખવાની. થોડો ઓપ્શન પણ મળી રહે, કદાચ કોઈ ચેપ્ટરની અથવા એ ચેપ્ટરના 2 ગુણના પ્રશ્નોની તૈયારી ન થઈ હોય તો આપણને થોડો ખ્યાલ આવી જાય. પ્રશ્નોને વાંચી લઉં છું બેટા, ક્યાંક જરૂર પડે તો મને ધ્યાન દોરી શકો છો બાય WhatsApp. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
32મો વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? પેટ્રિક ટેલર મારો થોડું ફેવરેટ છે એટલા માટે પણ કહું. એ સિવાય બજારીય સંચાલનના સંદર્ભમાં પણ છે તો એ પણ ધ્યાન દોરીશું. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? 2 ગુણ છે તો મિનિમમ 2 કે 3 ડેશ લખો જ 2 ગુણના પ્રશ્નોમાં. નવી લાઈન મતલબ કે એક ફકરા સ્વરૂપે નહીં લખો, વાક્ય પૂરું થાય છે તો ડેશ કરો, જેથી જોનારને પણ સરળતા રહે અને તમારો જવાબ થોડો એટ્રેક્ટિવ લાગે, વાંચી શકાય તેવું લાગે. મોટાભાગે છોકરાઓના અક્ષરોના પ્રોબ્લેમ વધારે હોય છે તો વાંચી શકે, નિરીક્ષક બરાબર જોઈ શકે પેપર, એટલા માટે. વૈજ્ઞાનિક સંચાલન. 33મો પ્રશ્ન આયોજન એટલે શું? 34મો આયોજનમાં વિકલ્પોની વિચારણા કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાય છે? 35મો પ્રશ્ન સત્તા એ સંચાલનની ચાવી છે તો સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે, વિધાન સમજાવો. 2 ગુણના સંદર્ભમાં જવાબ વધુ લાંબો છે તો પણ એટલો જ લખો, એને ટૂંકાવશો નહીં, કારણ કે આ પ્રશ્ન કદાચ ક્રોસમાં 3 ગુણમાં જશે તો એ કરેલી મહેનત તમને ઉપયોગી થઈ પડશે. એકમના વર્તમાન કર્મચારીઓને તાલીમ શા માટે આપવામાં આવે છે? જવાબ કદાચ આ થોડું તમને અટપટો લાગે તો એવા પ્રશ્નના જવાબ માટે હું થોડું બોલીશ, તમને થોડું ખ્યાલ આવી જાય, આઈડિયા આવી જાય કે કેમ સર તમે આમાં જવાબ બોલી રહ્યા છો, તો થોડું ધ્યાન દોરું છું. એકમના વર્તમાન એટલે અત્યારે હાલ છે એ જોબ કરી રહ્યો છે અથવા 2-3 વર્ષથી છે, એટલે ટૂંકમાં કહું તો જૂના કર્મચારીઓને તાલીમ આપવી કેમ જરૂરી છે? તો જૂના કર્મચારીઓને વર્તમાન કર્મચારીઓને આધુનિક જગતમાં વર્તમાન સમયમાં જે પણ કઈ ફેરફાર ઉત્પાદનના સંદર્ભમાં, વેચાણના સંદર્ભમાં જે પણ કાર્યો છે સંચાલનના, એમાં કોઈ પણ બાબતના સંદર્ભમાં જો ફેરફાર થયા છે તો એ ફેરફારોથી પરિચિત કરાવવા માટે વર્તમાન કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. આવા પ્રકારની તાલીમ જે આપવામાં આવે છે એને રિફ્રેશર તાલીમ તરીકે ઓળખવામાં આવે છે. રિફ્રેશર તાલીમ ભૂલાય નહીં, શબ્દ લખી રાખજો, તમને કામમાં આવી જશે. રિફ્રેશર તાલીમ કહેવાય છે. ટેકનોલોજીના સંદર્ભમાં મોટાભાગે વધારે જે પ્રોડક્શન છે, ખુદ કંપની એનું કોઈ પ્રોડક્ટ ઉત્પાદન કરી રહી છે તો એવા કામ માટે તો ખાસ. એ સિવાય આપણે સમજો ને કે બેંકમાં પણ એવું થયેલું કે જ્યારે બેંકો મેન્યુઅલ એકાઉન્ટ લખતા હતા ત્યારે કમ્પ્યુટર આવ્યું તો કમ્પ્યુટરથી પરિચિત નવા કર્મચારીઓ બેંકે નથી લીધા, જૂના કર્મચારીઓને જ કમ્પ્યુટરની તાલીમ આપી છે. તો મારો પ્રશ્ન એ છે, એકમના વર્તમાન કર્મચારીઓને તાલીમ શા માટે આપવામાં? દીકરાઓ ભૂલ ના કરતા, આવા પ્રશ્નો ખાસ સમજીને તૈયારી કરીને વાંચી લેજો, થોડી સમજ પણ, થોડું ક્યાંક પોતાનું આઈક્યુ લગાડી રાખજો તો કામમાં આવી જશે. ઓકે, આગળ વધું છું. પ્રતીક્ષા યાદી એટલે શું? નિરીક્ષકનું કાર્ય શિક્ષકના કાર્ય જેવું છે, સમજાવો. 39મો આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું? અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે? અંકુશ કઈ કામગીરી બજાવે છે? માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ એટલે શું? સેબીની સ્થાપના પાછળના હેતુઓ, ટૂંકમાં કહું તો સેબીના હેતુઓ જણાવો. 44મો બજારીય મિશ્ર એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો બજારીય મિશ્રમાં 4P નો સમાવેશ થાય છે. 4P માં પ્રોડક્ટ પેદાશ, પ્રાઇસ કિંમત, પ્લેસ વિતરણ અને 4 પ્રમોશન જેને કહીએ છીએ આપણે અભિવૃદ્ધિ. 4 બાબતોનો સમાવેશ થાય છે, પણ આકૃતિ દોરજો બેટર. 2 ગુણની અંદર આવું લખવા કરતા બજારીય મિશ્ર સેન્ટરમાં લખીને ચારે દિશામાં 4 એરા મારી 4 ના નામ લખી લેવાના. અને બજારીય મિશ્ર એટલે શું એ તૈયારી કરી લેજો આપના માટે. અત્યારે સમયના અભાવે આખું પેપર જોવું છે એટલા માટે. પેદાશ વિભાવના વિશે માહિતી આપો. તો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મુકાય છે. ખાસ ગ્રાહક શા માટે છેતરાય છે? ગ્રાહક અભણ છે, અજાણ છે, એટલા માટે છેતરાય છે. શોર્ટમાં જવાબ બોલું છું, બાકીનું લાંબુ કરી લેજો. પર્યાવરણ સુસંગત પેદાશો, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. ઓકે, પર્યાવરણ સુસંગત પેદાશો કે જે કંપનીઓ ઓછું પ્રદૂષણ કરીને અથવા નહિવત પ્રદૂષણ કરીને ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એવી કંપનીઓને ભારત સરકારના પર્યાવરણ ખાતા દ્વારા ઇકો માર્ક લગાડવાની છૂટ આપવામાં આવે છે, જે થકી
ઉત્પાદક પોતાની પ્રોડક્ટ ઉપર એ માર્ક લગાવી શકે છે, માર્કો લગાવી શકે છે કે જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે આ એક ઉત્પાદક કંપની એવી છે કે જે પર્યાવરણને નુકસાન નથી થતું એ રીતે ઉત્પાદન કરે છે અથવા ઓછું પ્રદૂષણ કરીને ઉત્પાદન કરે છે, જેથી એને સેલ વધુ વેચાય. તો સરકારે એને પહેલ કરાવી છે કે અમે તમને આપીશું સપોર્ટ, સેલની અંદર ગ્રાહકો તમારા તરફ વાળીશું અમે, તો એ રીતે ઇકો માર્ક લગાવવાની છૂટ આપી છે. 3 ગુણના પ્રશ્નોમાં 8 પ્રશ્નો લખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 માંથી અહીંયા 4 ઓપ્શન મળી રહ્યા છે દીકરાઓ, બહુ સારું છે. 2 ગુણમાં પણ 4 પ્રશ્નો મળી રહ્યા છે, ખૂબ સરસ કહેવાય. તો સ્વાભાવિક છે આવા પેપર સ્ટાઇલ ને વધુ તમે માર્ક્સ કમાઈ શકો, વધુ લાવી શકો. લખવાનું ચાલુ રાખજો, ભૂલતા નહીં. અને કદાચ ક્યાંક મારું આ પેપર તમને કોઈક અન્ય વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે એમ લાગે છે તો મારા આ વિડીયોને, મારા YouTube ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કહેવાનું પણ ભૂલતા નહીં. આગળ વધીએ. 3 ગુણના પ્રશ્નો, 8 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન ગણીને કદાચ 5 ડેશ પૂછાય તો આ જ લખાય. આયોજનથી સંચાલકીય કાર્યોમાં સરળતા, પણ ક્યાંક વિદ્યાર્થીઓ સંચાલકીય કાર્યોને સમજવામાં ભૂલ કરી રહ્યા છે. કારણ કે જે મેન્યુઅલ પેપર લેવાયું છે એમાં ક્યાંક વિદ્યાર્થીઓએ થાપ ખાધી છે, વાંચ્યું છે, એમ ડિસમોટિવેટ ના થાય, નિરાશ ના થાય એટલા માટે માર્ક્સ નથી કીધા આપણે. પણ તેમ છતાંય જે લોકો મારા YouTube થ્રુ જોડાયેલા છે કે YouTube થી માહિતી મેળવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને કહું તો સંચાલકીય કાર્યો ખબર હોવા જોઈએ. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અભિપ્રેરણ, આવા કાર્યો આયોજનથી સરળ થઈ જાય છે એમ કેવું છે. સમજાવો, ભૂલાય નહીં. પ્રશ્ન બોલીને છોડી દઉં છું. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, આમાં ચાર્ટ આવશે, મતલબ નકશો આવશે. 2 ભાગ પડશે, ત્યાર પછી 4 ભાગ પડશે અને પછી અહીંયા પણ 4 ભાગ. અહીંયા કર્મચારીઓ, અહીંયા કામદાર, દરેકમાંથી નીકળશે આ રીતે એરા. તો ભૂલાય નહીં, દોરવા બેસતું નથી પણ ખ્યાલ આવી જાય એટલા માટે ખાલી કહું છું તમને. આ રીતની આકૃતિ બનશે. શેની? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. રચના સહિત સમજાવો એટલે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો અર્થ લખું, ચાર્ટ દોરી લો, નકશો દોરી લો, એની રચનાને સમજાઈ લો અને કયા એકમોમાં ઉપયોગી છે એની અનુકૂળતા લખી લો. ધેટ્સ ઓલ. ઓકે, નેક્સ્ટ આગળ વધી જાઉં છું. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. વિધાન સમજાવો. ભરતી અને પસંદગી વચ્ચેનો તફાવત 100%, પણ અહીંયા ભૂલાય નહીં. તફાવતના મુદ્દાઓ લખવા અને લખવા જ. ટૂંકમાં અહીંયા કહેવાનો ભાવાર્થ મારો એમ છે, અહીંયા તફાવતના મુદ્દા આવશે. અહીંયા દાખલા તરીકે એમ બોલું, ભરતી, અહીંયા પસંદગી. અહીંયા પહેલો તફાવતનો મુદ્દો લખો છો, દાખલા તરીકે અર્થ, તો બંનેનો અહીંયા અર્થ. અહીંયા હેતુ લખો છો, અહીંયા ક્રમ લખો છો 3જા નંબરે. તો ટૂંકમાં આ પોર્શન તફાવતના મુદ્દાઓ લખવા જરૂરી છે. ભૂલાય નહીં. કદાચ પેન કટ પડતી હશે. તફાવતના મુદ્દા લખવાનું ભૂલાય નહીં. આગળ વધુ તો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. 4 મુદ્દા છે, 4 સમજાવવા, નો કોમ્પ્રોમાઇઝ. આયોજન અને અંકુશનો વચ્ચેનો સંબંધ, 4 મુદ્દાઓ સમજાવવા ફરજિયાત. કાયમી મૂડીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, ઈઝી 4 કે 5 લક્ષણો અને એનો અર્થ. મૂડી બજારનો અર્થ આપી તેના લક્ષણો, એમાં પણ એક પ્રકારનું. જાહેરાતની ભૂમિકા, એમાં જાહેરાતનો અર્થ લખો અને ભૂમિકા એટલે એના 5 કે 6 કાર્યો લખી લો. વિતરણ વ્યવસ્થાનો અર્થ ક્યારે પૂછાયો નથી, પણ મેં ખાલી ઔપચારિક પૂછ્યો છે. પૂછાય તો અત્યારે હાલ 2026 માં મને ખબર નહીં, પણ મને યોગ્ય લાગે છે એટલે મેં મૂક્યો છે. કારણ કે મારી પાસે ઓપ્શન છે 17 માંથી તમારે 12 માંથી તમારે 8 પ્રશ્નો અટેન્ડ કરવાના છે એટલે મેં ચાઈને એક અખતરો કર્યો છે. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ 3 મુદ્દા માત્ર. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ 6 ડેશ. ઓકે, બોલાઈને 6 મુદ્દા મતલબ. ખાનગીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. તો આ એક તમારા 3 ગુણના પ્રશ્નો. હવે 5 ગુણના પ્રશ્નોમાં
4 પ્રશ્નો લખવાના છે અને તમારી પાસે 6 પ્રશ્નો છે. ટૂંકમાં 6 માંથી ગમે તે 4. લખાણ માટે ખાસ કહી દઉં કે 5 ગુણના પ્રશ્નોની જ્યારે તમે રજૂઆત કરો છો ત્યારે એનું એક ફોર્મેટ રાખો. તમને માર્ક્સ ચોક્કસ વધુ મળશે ને મળશે જ. પહેલું લખો પ્રસ્તાવના. 5 ગુણના સંદર્ભમાં how to explain your answer in your answer sheet for 5 marks questions. તો પહેલું ઇન્ટ્રોડક્શન અથવા પ્રસ્તાવના લખો. ત્યાર પછી તમે અર્થ લખો. વ્યાખ્યા છે તો ત્યારબાદ વ્યાખ્યા 1 કે 2 લખો. ત્યાર પછી જે પ્રશ્ન છે તે લખો. સમજો કે આયોજન એટલે શું, તેના લક્ષણો. તો લક્ષણો સીધા આયોજનના લક્ષણો એવું ટાઇટલ આપી દો. આયોજનના લક્ષણો એવું ટાઇટલ આપી દો. હવે લક્ષણો સમજાવી દો. ઇનર કોલમ મુદ્દા 1 2 3 આપવાની જરૂર નથી. આપો છો તો છેક બધા પ્રશ્નોમાં આપજો. એક પ્રશ્નમાં આપો છો, એક પ્રશ્નમાં નથી આપતા, એવું પણ નહીં કરતા. અને જ્યારે મુદ્દો લખો છો ત્યારે એને બ્લોક કરી દો. ક્યારે આખું પેપર પૂરું થાય ત્યારે. ત્યારબાદ લક્ષણોની સમજૂતી પછી આવશે સમીક્ષા કે સારાંશ, કન્ક્લુઝન અથવા સારાંશ. એ રીતે તમે લખી શકો. તો આ એક ફોર્મેટ છે 5 ગુણના પ્રશ્નોનું. અહીંયા લખ્યું છે પહેલો પ્રશ્ન, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી અધિકારીઓની સપાટીના કાર્યો જણાવો. તો આકૃતિ દોરવાની, તો એના પહેલા થોડું કંઈક લખો પ્રસ્તાવનામાં કે આ સંચાલનની વિવિધ સપાટીઓ જે ઉદ્ભવી એ કયા કારણથી ઉદ્ભવી. ત્યાર પછી એને શબ્દોમાં લખી લો અને પછી આકૃતિ દોરો. આકૃતિમાં 3 ભાગ પાડો છો. એમાં એના અંદરની સાઈડ એના નામ લખો. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે, આઉટર કોલમ લખો. આટલું થોડું પ્રોપરલી જાઓ અને પછી એ તમારું 2 માર્ક્સ. અને પછી અધિકારીઓની સપાટીના કાર્યો એટલે 10 કાર્યો હશે. 10 કાર્યો. ટૂંકમાં મધ્ય સપાટી પૂછી છે. તમને એ પણ ખબર હોવું જોઈએ કે અધિકારીઓની સપાટી એટલે કઈ સપાટી, ઉચ્ચ, મધ્ય કે તળ. ઓકે, બાકીના પ્રશ્નોને વાંચીએ છીએ. તો 60મો પ્રશ્ન 5 ગુણ માટેનો પહેલો, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી અધિકારીઓની સપાટીના કાર્યો જણાવો. આયોજન એટલે શું, તેના લક્ષણો સમજાવો. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓને સમજાવો. માહિતી સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. અભિપ્રેરણનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકની જવાબદારીઓને વર્ણવો. ઓકે દીકરાઓ, અહીંયા રાખું છું. પણ તમને ક્યાંક પ્રશ્ન છે, ક્યાંક પૂછવું છે તો ફોન ઉપર નહીં, WhatsApp ઉપર જ આપ પૂછી શકશો. અને WhatsApp પર પણ જ્યારે પણ પૂછો છો ત્યારે તમારું નામ, ગામ, સ્કૂલનું નામ જરૂર લખજો. હું તમારા માટે જ આ કામ કરી રહ્યો છું, YouTube પર આપવા માટેનું, કે જુદા જુદા મતલબ કે જ્યાં જરૂર છે, જ્યાં વિષયની આવશ્યકતા છે, જ્યાં સ્કોરિંગ સબ્જેક્ટ છે, તો એવા તમામ વિષયોમાં હું મદદ મારી રીતે પરોક્ષ રીતે કરતો જ રહું છું. આપ મારા YouTube ચેનલને લાઈક કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઇબ કરો છો અને અન્યને પણ જણાવો છો. ટૂંકમાં કહું, તમારો જે સહકાર પ્રેમ મને મળી રહ્યો છે એ અવિરત ચાલુ રહે તેવી અભ્યર્થના સાથે અહીંયા વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ.